નવરાત્રિના 9મા દિવસે પૂજાતા સ્વરૂપ છે સિદ્ધિદાત્રી દેવી. તેમનું નામ જ દર્શાવે છે કે તેઓ પોતાના ભક્તોને અષ્ટસિદ્ધિ અને નવનિધિ પ્રદાન કરતી માતા છે. સિદ્ધિદાત્રી દેવી કમળ પર કે સિંહ પર સવારી કરે છે. તેમના 4 હાથમાં ચક્ર, ગદા, શંખ અને કમળ છે. તેઓ શાંતિ, દૈવી જ્ઞાન અને અદ્ભુત શક્તિનું સ્વરૂપ છે. પુરાણોમાં વર્ણન છે કે એક વખત શુંભ અને નિશુંભ નામના અસુરોએ ત્રિલોક પર કબજો કર્યો. દેવતાઓ સ્વર્ગમાંથી કાઢી મુકાયા અને ધરતી પર પણ અંધકાર અને અયોગ્ય શાસન શરૂ થયું. તમામ દેવતાઓએ માતા સિદ્ધિદાત્રીની ઉપાસના કરી. માતા તેમની કૃપાથી પ્રગટ થઈ અને અસુરોના અંતનો સંકલ્પ કર્યો. યુદ્ધ શરૂ થયું. શુંભ અને નિશુંભે અસંખ્ય અસુરોને સાથે લઈ દેવી પર હુમલો કર્યો. અસુરો અદ્ભુત મંત્ર શક્તિઓ વડે ભ્રમ સર્જતા, પર્વતો ઉછાળતા અને અગ્નિ વરસાવતા. પણ દેવીના દૈવી તેજથી આ બધું ક્ષણમાં નાશ પામતું. માતાએ પોતાના ચક્ર વડે અનેક અસુરોના મસ્તક ભેદ્યા, ગદાથી સૈનિકોને વિખેરી નાખ્યા અને શંખના નાદથી સમગ્ર યુદ્ધભૂમિમાં ભય ફેલાયો. નિશુંભે દેવી પર ભયંકર પ્રહાર કર્યો, પરંતુ માતાના કમળ પ્રહારે તેનો અહંકાર ચકનાચૂર થયો. પછી શુંભે પોતાનું વિશાળ સ્વરૂપ ધારણ કરીને દેવીને પડકાર્યો. તે ક્ષણે દેવીના શરીરમાંથી અનેક શક્તિઓ પ્રગટ થઈ. બ્રહ્માણી, વૈષ્ણવી, કૌમારી, મહેશ્વરી વગેરે દેવી શક્તિઓ. તમામ દેવી શક્તિઓએ મળીને અસુર સેનાનો સંહાર કર્યો. અંતે દેવીના એક જોરદાર પ્રહારે શુંભનો વિનાશ થયો. યુદ્ધ સમાપ્ત થતા ત્રિલોકમાં ફરી શાંતિ છવાઈ. દેવતાઓએ માતાની સ્તુતિ કરી અને માતા સિદ્ધિદાત્રીના આશીર્વાદથી તેમને તેમની ગુમાવેલી શક્તિ અને સ્થાન પાછું મળ્યો. આ વાર્તામાંથી મળતી શીખ: સિદ્ધિદાત્રી દેવીનું યુદ્ધ આપણને શીખવે છે કે જ્યારે અહંકાર અને અધર્મ વધી જાય ત્યારે દૈવી શક્તિ હંમેશા ધર્મની રક્ષા કરવા માટે પ્રગટ થાય છે. સત્ય, ભક્તિ અને શક્તિના સંગમથી જ વિજય મળે છે.